દાહોદના કેટલાક લોકો અજબ પણ છે અને ગજબ પણ છે. અહીંયાના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ પણ યોજાય છે, પરંતુ પોલીસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જાય છે. જે લોકો ખોટા બની અને પોલીસમાં ફરિયાદ નોંધાવે છે ત્યારે તે લોકો પોલીસને ગાંડી સમજે છે, પરંતુ પોલીસ પણ ક્યાં પીછેહટ કરે તેવી છે. એવો જ એક નવો કિસ્સો દાહોદ તાલુકાના ખંગેલા ગામે બનવા પામ્યો છે, જેમાં 2 દિવસ અગાઉ ધેડ ફળિયાના હસુભાઈ નુરજીભાઈ મેળાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં ગામના 7 જેટલા ઈસમો લાકડીઓ અને છરી લઈ રાત્રિના સમયે તેના ઘરના દીવારમાં બાકોરું પાડી લૂંટના ઈરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને હસુ નુરજી મેળાને હાથમાં ચપ્પુ મારી માથાના ભાગે લાકડી વડે માર મારી ઘરમાં મૂકેલા 3 થી 4 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી અંધારામાં ભાગી ગયા હતા તેવું સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું હતું. જે બાદ આ મામલે કતવારા પોલીસ મથકમાં જાણ કરી હતી. જે બાદ ડીવાયએસપી જગદીશ ભંડારીની નિગરાનીમાં પોલીસે તેમની રીતે તપાસ આદરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા અને ગામના 7 લોકો સામે ધાડ લૂંટની ફરિયાદ પોલીસમાં દાખલ કરવા અરજી આપનાર ફરિયાદી જ આરોપી તરીકે સાબિત થયો હતો. જેમાં ફરિયાદ કરનાર હસુ નુરજી મેળા અને સામેવાળા 7 ઈસમો સાથે અગાઉ કોઈક કારણોસર ઝઘડો તકરાર થઈ હતી, જેમાં સમાધાન પેટે નક્કી થયેલી રકમ ન આપવી પડે તે માટે હસુ નુરજી મેળાએ પોતાના ભાઈ તેમજ અન્ય ઈસમ સાથે મળી પોતાના ઘરની દીવારમાં બાકોરું પાડી ઘરમાં મૂકેલી રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના ઘરના લોટના ડબ્બામાં છુપાવી દેવામાં આવ્યા હતા. જે પોલીસે તપાસ દરમિયાન રોકડ રકમ લોટના ડબ્બામાંથી તેમજ ચાંદીના દાગીના ઘરના માળિયામાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે લૂંટનો ખોટો તરખાટ ઊભો કરવા તેમજ પોલીસમાં ખોટી અરજી કરી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં 3 ઈસમો સામે કતવારા પોલીસે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.